સાગરભાઈ દિનેશભાઈ વિરાણી પટેલ ગામ તમારું ભાઈ? ગામ ટાંક, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. સરસ. આપણે જો તમારા હાથમાં જે નોવા નામની જે દવા છે એના ડોઝ આપણે આ વર્ષે સાગરભાઈ કેટલા મારેલા છે ભાઈ? આ વખતે 3 અને પહેલી જ વખત મારેલું છે. 3 રાઉન્ડ મારેલા છે. બરાબર છે. આ વર્ષે તમે યુઝ કર્યું છે? હા. આમ તો તમારા ગામની અંદર લગભગ છંટકાવ થાય 8 વર્ષે તમારા ગામમાં યુઝ થાય છે, પણ તમને આ વર્ષથી ખ્યાલ પડ્યો છે? આ વર્ષથી મને ખ્યાલ પડ્યો છે ને બરાબર. 3 રાઉન્ડ મારેલા છે. 3 મારેલા છે. બરાબર. કેટલા મિલી અંતરે આપણે મારેલા છે? 2 મારેલા છે. નહીં, 45 દિવસે બરાબર અને 60 દિવસે ને 80 દિવસે. 80 દિવસ મતલબ 15 દિવસનો ગેપ રાખેલો છે તે વખતે. અને કેટલા મિલી પ્રમાણે આપણે રાખેલું છે? પહેલો રાઉન્ડ 15 નો માર્યો તો, બીજો 15 અને ત્રીજો 20 ml નાખેલો. 20 નાખીને માર્યો છે. બરાબર. તો તમને રિઝલ્ટ તમને કેમ લાગ્યો ભાઈ? પરફેક્ટ રિઝલ્ટ લાગ્યું છે. બરાબર છે. કયું રિઝલ્ટ તમને વધારે જોવા મળ્યું જરા બતાવશો? એના સુયા અને સાંગા, અને એક સુયામાંથી 3 સુયા ફૂટે બાજુમાંથી. બરાબર છે. નજર સામે છે. હા, આખી સિંગ ની અંદર અને દાણો એકદમ ભરાવદાર અને મોટી ક્વોલિટી. હા, એકદમ જોરદાર અને નકોર થાય છે. નકોર થાય છે. દ્વિઅંકીમાં વધારે પ્રમાણ છે. હવે ઝાડ ઉપાડીને જરા બતાવો તો ભાઈ જરા. બાજુનું ઝાડ બી જરા લઈ લ્યો. જેમ કે આપણે કાકાની વાડી ઉપરથી આપણે લઈ આવ્યા છે, એમાં આમાં શું ડિફરન્સ આવે થોડું આપણને ખ્યાલ પડે. નજર સામે જ છે. કેટલો માલ ની બેઠવણી કેટલી થઈ જોવાની અંદર? આની અંદર પુષ્કળ ને એકદમ ભરાવદાર અને મોટો ડોડવો એકદમ જોવો. ડોડવો બી ભરાવદાર, દ્વિઅંકીમાં પ્રમાણ વધારે છે જોવો. એક તો નોવાનું મેન ખાસિયત કામ તો એ જ છે કે દ્વિઅંકીમાં સિંગ વધારે કરી નાખે છે. ફરતી બાજુ જોઈ ને. આ કેટલા નંબર છે વેરાયટી ભાઈ આપણે? આ છે 39 નંબર. 39 નંબર છે. હવે કાકાના ઝાડ જોવો એ બી હાથમાં લઈને જોવો. એમાં શું દેખાય તમને? એ બાજુની સાઈડમાં જે છે નહીં, આ 39 નહીં, 41 નંબર છે. અચ્છા, આ જે સિંગ છે 41 નંબરની વેરાયટી છે. ને કાકાના છે બે એક જ જગ્યા ઉપર તમે લીધેલું છે ને? આ 2 બિયારણ એક જ જગ્યાએથી લીધેલું છે. સંઘનું છે ક્યાંનું છે આપણે? નહીં, જુનાગઢ થી લીધેલું છે, પ્રાઇવેટ મિલ માંથી. બરાબર, પ્રાઇવેટ મિલમાં. મતલબ એક જ ગુણીનું કે એક જ ધણીનું એક જ મિલનું છે? એક જ મિલનું 2 બિયારણ છે. આમાં નોવાનો છંટકાવ નથી થયો અને આમાં નોવાનો છંટકાવ કરેલો છે. આ બાજુ બી થોડુંક બતાવો છે, સાઈડમાં ફેરવીને જોવો છે. નોવાથી કેટલો ફાયદો, કેટલો બેનિફિટ દેખાય છે સાગરભાઈ? આને થોડી નજીક કરીને રાખો છે, બેને સરખાવો છે. 2 ઝાડ બી સરખા જ છે. આ બી મારે ખ્યાલથી 5 ઝાડ દેખાય, આની અંદર બી 5 ઝાડ છે. બોલો, એટલો ડિફરન્સ છે. આમાં સુયાનું પ્રમાણ છે ખરું, પણ આમાં જો માલ નથી બેસી. કેટલું છે પેલું? આની અંદર તમે જો સુયાનું પ્રમાણ છે, પણ માલ બધો બની ગયો છે. નજર સામે જ છે. આખી સિંગ જોઈ તો એકદમ ફર્સ્ટ ક્લાસ જોવા મળે છે. આને થોડું આમ ખોલીને દેખાડો એટલે ખેડૂતભાઈ જોઈ શકે છે. કેટલો માલ બેઠો, અઢળક બેઠો જોવો છે. અઢળક છે જોવો છે. કેમ તમને રિઝલ્ટ કેમ લાગ્યું ભાઈ? રિઝલ્ટ આને થોડું આમ ઉપર કરીને જોવો છે. આના એ જ રીતનું આને ખોલીને કરીને જોવો છે. આમાં કઈ માલ દેખાતો છે નથી જોવો છે ને? નજર સામે છે. ભલે લબડતું હોય તો બી લોકો જોઈ શકશે. જોવો છે કેટલું આમાં બીબડનું પ્રમાણ જોવો છે. આમાં નોવાનો ડોઝ આપણે માર્યો નથી. આમાં નોવાના 3 ડોઝ મારેલા છે. 3 ડોઝ મારેલા છે. તો સાગરભાઈ, તમને નોવાનું રિઝલ્ટ તમને કેમ લાગ્યું ભાઈ? નોવાનું રિઝલ્ટ બહુ 100% સારું મળ્યું છે. સારું મળ્યું ને ભાઈ? હા. તો આવતા વર્ષમાં આપણે બીજા કોઈ ખેડૂત ભાઈનો છંટકાવ કરવો હોય તો તમારું મંતવ્ય શું જણાવો ભાઈ? પૂરેપૂરી એને બધાને આગ્રહ કરી કે નોવા છાંટવાની વસ્તુ 100%ની વાત છે. નજર સામે જ છે પેલા. ઓકે સાગરભાઈ.